હેલો એવરીવન. તો આપણે અમારી માર્કેટ ફોરેક્સ બ્રોકરની અંદર એકાઉન્ટ કેવી રીતે ઓપન કરવાનું છે, શું આખી પ્રોસેસ છે, એ બધી આપણે ડિટેલમાં વાત કરીએ. બરાબર છે. તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર તમને આ લિંક આપી છે. લિંકમાં તમને આ દેખાય છે કે ટ્રસ્ટેબલ બ્રોકર. શું કામ ટ્રસ્ટેબલ છે? કારણ કે ડિપોઝિટ બહુ મહત્વની વસ્તુ છે કે ટાઈમ ટુ ટાઈમ ડિપોઝિટ થઈ જાય, ટાઈમ ટુ ટાઈમ વિડ્રોલ થઈ જાય. તો જે વેન્ટેજમાં પ્રોબ્લેમ છે, ડિપોઝિટમાં મેઇન ખાસ પ્રોબ્લેમ છે કે ટાઈમ ટુ ટાઈમ જે છે એ વિડ્રોલ તો આવી જાય છે પણ ડિપોઝિટ થતા નથી. એટલે કે એકચ્યુઅલમાં આપણે જ્યારે ટ્રેડ પ્લેસ કરવો છે કે જ્યારે ઇમરજન્સી ફંડની જરૂર છે તો ફટાફટથી એની અંદર શું થાય છે કે ડિપોઝિટ નથી થતા. ક્યારેક પ્રોબ્લેમ આવી જાય છે, ક્યારેક ઓછા પૈસા, ક્યારેક વધારે પૈસા. તો આ પ્રોબ્લેમ આવે છે. સોલ્યુશન ધીરે ધીરે થાય છે. થઈ જાય ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. પણ અત્યારે જો ટ્રેડિંગ કરવું છે તો તમારે ફોરેક્સ બ્રોકરની અંદર કેવી રીતે એકાઉન્ટ ઓપન કરવાનું છે એ તમને ડિટેલ્સમાં આખો વિડીયો જોઈ લેજો. તો તમારે સૌથી પહેલાં અહીંયા જે લિંક આપી છે એ લિંકને ઓપન કરવાની છે. આ લિંક ઓપન કરશો એટલે એની અંદર તમારે ડિટેલ ફિલ કરવાની છે. તો કઈ કઈ ડિટેલ તમારે ફિલ કરવાની છે? આ ફર્સ્ટ સ્ટેપ છે. એની અંદર તમારે પહેલાં તમારું મેલ આઈડી નાખવાનું છે, નામ નાખવાનું છે, તમારો પાસવર્ડ જે કંઈ બનાવો છે એ પાસવર્ડ બનાવવાનો છે. અહીંયા કન્ટ્રીની અંદર ઇન્ડિયા નાખવાનું છે, મોબાઈલ નંબર તમારો નાખી દેવાનો છે અને તમારી લેંગ્વેજ સિલેક્ટ કરીને એગ્રી અને સાઇન અપ આપી દેવાનું છે. ડિટેલ હું ભરી અને આગળની પ્રોસેસ તમને સમજાવું. તો જેવું તમે ડિટેલ ફિલ કરી લેશો એવું તમને સીધું ફરી પાછું એક આ પેજ ઓપન થશે ને તમારા મેલની અંદર. કે જો મને મારા મેલની અંદર અહીંયા મળી ગયો છે આઈડી પાસવર્ડ, તો હવે હું એને ઓપન કરું. તો આવી રીતે તમને એક મેલ આપશે જેમાં તમારે તમારું મેલ આઈડી છે એ વેરિફિકેશન કરવાનું છે. એટલે કન્ફર્મ યોર મેલ લખશો. મેલ ઉપર ક્લિક આપશો એટલે તમારું એકાઉન્ટ મેલ એડ્રેસ છે એ વેરીફાઈ થઈ જશે. નીચેની બાજુ તમને તમારા આઈડી પાસવર્ડ મળી ગયેલા છે. બરાબર. તો મેલને કન્ફર્મ કરી દેવાનું છે પહેલાં. જેવું તમે એની પર કન્ફર્મ આપશો એટલે લખીને આવશે ઉપરની બાજુ ગ્રીન અક્ષરમાં યોર ઈમેલ વેરીફાઈ સક્સેસફુલી હિયર. બરાબર, લોગિન હિયર. હવે તમને એની સાથે સાથે જ એક નીચે તમારી મેલ આઈડી ને એની સાથે સાથે તમને એક પાસવર્ડ આવેલો છે. આ વેબસાઇટ છે એની અંદર તમારે એને નાખીને લોગિન કરવાનું છે. હું કરી અને તમને ફરી પાછળની આગળ પ્રોસેસ બતાવું છું. જેવું હું ફરી પાછું મેલ આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન કરીશ એટલે મારી સામે અહીંયા પેજ ઓપન થઈ જશે જેની અંદર પહેલું લખ્યું છે ઓપન લાઈવ એકાઉન્ટ ને ઓપન ડેમોન્ટ એકાઉન્ટ. જેને ડેમો કરવું છે એ કરી શકો છો. બાકી આપણે પ્રોસેસ લાઈવ એકાઉન્ટની કરવાની છે, એટલે કે રિયલ એકાઉન્ટ. તો અહીંયાથી ઓપન લાઈવ એકાઉન્ટની અંદર ક્લિક આપવાનું છે. આની અંદર તમારે ઓપ્શન આવશે ક્રિએટ MT5 એકાઉન્ટ. MT5 એકાઉન્ટ શું છે કે આ જે અમારી માર્કેટ છે એની વેબસાઇટથી આપણે ડિપોઝિટ, વિથડ્રોલ અને આપણું જે પણ શો થાય છે એ બધું આની અંદર થાય છે. આપણે ટ્રેડ કરવાના છે MT5ની અંદર. જે લોકો એન્ડ્રોઈડ વાપરે છે અને MT5 નથી મળતી મને મેસેજ કરી દેતો, હું તમને આપી દઈશ. અને ટેલિગ્રામની ચેનલ ઉપર પિન પણ મારી દઉં છું, ત્યાંથી પણ તમને APKની ફાઇલ મળી જશે. જે લોકો આઈફોન વાપરે છે એની પાસે ઓલરેડી એના એપ સ્ટોરની અંદર જોવા મળી જશે. બરાબર. ત્યાં ક્રિએટ MT5 એકાઉન્ટની અંદર તમારે કરવાનું છે સૌથી પહેલાં સિલ્વર ચૂઝ કરવાનું છે. બરાબર. પછી તમારી લેવરેજ જે છે એ 500ની સેટ કરવાની છે. અને તમારો પાસવર્ડ અહીંયા જે છે એને સેટ કરવાનો છે. તો પાસવર્ડ સેટ કર્યા પછી ફરી પાછી આગળ શું પ્રોસેસ આવે છે તમને સમજાવું છું. પાસવર્ડમાં ધ્યાન રાખજો, ભૂલ ન કરતા 8 અક્ષરનો પાસવર્ડ હોવો જોઈએ. એમાં પહેલો કેપિટલ હોવો જોઈએ, પછી એક અપર કેસ જે છે અને કોઈ પણ એક કેરેક્ટર, સ્પેશિયલ કેરેક્ટર હોવું જોઈએ. બરાબર. એટલે કે તમારું નામ છે કદાચ રાહુલ, તો રાહુલ @ 10 15 10 20 તમારે જે પણ આગળ રાખવું છે. એટલે કે પહેલો અક્ષર R આવે છે તો R કેપિટલ, વચ્ચે @ કે કોઈ પણ સ્પેશિયલ કેરેક્ટર એક રાખવાનું છે અને પાછી આંકડા રાખવાના છે. મેં આ સેટ કરી નાખ્યું છે. હવે આપી દઉં છું સબમિટ. સબમિટ આપ્યા પછી બરાબર મારે શું કરવાનું આવશે કે મારું જે એકાઉન્ટ છે એની અંદર મારે KYC વેરીફાઈ કરવું પડશે. એટલે કે મારે શું કરવાનું છે આની અંદર તો કે આધાર કાર્ડનો આગળ અને પાછળનો ફોટો અપલોડ કરવાનો ફરજિયાત રહેશે. બરાબર. તમારે પણ અહીંથી પ્રૂફમાં સિલેક્ટ કરવાનું છે એડ્રેસ અને પ્રૂફ. એટલે તમારે ક્યાં જવાનું છે અહીંયા તમને ક્યાંય નથી બતાવતા. અધર્સમાં જશો અને તમારું આધાર કાર્ડ છે અથવા તો તમારું બેંક સ્ટેટમેન્ટ નાખી શકો છો, કાંઈ પણ પાસપોર્ટ નાખી શકો છો, ડ્રાઇવિંગ લાઇસન્સ નાખી દો, બધું. પણ અધરની અંદર જઈ અને બેસ્ટ ઓપ્શન રહેશે આધાર કાર્ડ. આધાર કાર્ડનો આગળનો ફોટો અને નીચેની બાજુ આધાર કાર્ડનો પાછળનો ફોટો. બંને બાજુ તમારે આધાર કાર્ડના ફોટા નાખી દેવાના છે. પછી સબમિટ આપવાનું છે. હું અહીંથી આ પ્રોસેસ કરી અને આગળની શું પ્રોસેસ આવે છે તમને સમજાવું છું. તો મેં અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે. પ્રૂફ ઓફ એડ્રેસની અંદર આધાર કાર્ડની પાછળનો ફોટો, પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એની અંદર આધાર કાર્ડનો આગળનો ફોટો, બંને નાખી દીધું છે. નીચેની બાજુ જશો તો તમને બેંક ડિટેલ નાખવાની કહેશે. તો અત્યારે આ ફરજિયાત નથી. બેંક ડિટેલ તમે નાખો ના નાખો જરૂરી નથી. વિડ્રોલ વખતે તમને ફરી પાછી બેંક ડિટેલ્સ માગશે ત્યારે પણ તમે નાખી શકો છો. બરાબર છે. હવે હું અહીંથી આપું છું સબમિટ. સબમિટ આવ્યા પછી
સક્સેસફુલી ડોક્યુમેન્ટ અપલોડ આનો મેસેજ આવી જશે. પછી તમારા જે ડોક્યુમેન્ટ છે એ થોડી વારમાં સ્ટેટસ છે પેન્ડિંગમાંથી એપ્રુવલ આવી જશે ને તમને મેલની અંદર તમને શું આવી જવાનું છે, MT5ની આઈડી અને પાસવર્ડ. બરાબર, તો આપણે વેઇટ કરીએ MT5ની આઈડી પાસવર્ડ આવવાની. KYC વેરીફાઈ થયા પછી તમને મેલ ઉપર એક MT5નો આઈડી પાસવર્ડ આવી જશે. તો આ આઈડી પાસવર્ડ છે એની અંદર પહેલાં તમારી લોગિન આઈડી છે, નીચેની બાજુ છે મેઇન પાસવર્ડ છે. તો મેઇન પાસવર્ડને ત્યાંથી શું કરવાનો છે, તમારે કોપી કરવાનો છે. બરાબર, આ કોપી કર્યા પછી તમારે MT5ની જે એપ્લિકેશન છે એને ઓપન કરવાની છે. લિંક નથી મળતી, ટેલિગ્રામની ઉપર પિન મારેલી છે. આ તમારું પેજ ઓપન થશે એટલે તમને આવું દેખાશે. આની અંદર તમારે સૌથી પહેલાં ઉપર જવાનું છે. ત્યાંથી આની અંદર તમને જે પ્લસની નિશાની બતાવે છે, મારે ઓલરેડી અહીંયા લિંક છે. તમને જે પ્લસની નિશાની બતાવે છે એની અંદર તમારે ફાઇન્ડ કરવાનું છે સીધું. મારે તો ઓલરેડી છે એટલે કરેલું છે. તમારે આ સર્ચ કરશો એટલે અહીંયા આવી રીતે અમારી માર્કેટ લખેલું આવશે. એની અંદર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાં તમારું જે લોગિન આઈડી છે અને પાસવર્ડ છે એને તમારે અહીંયા ફિલ કરી દેવાના છે. બરાબર છે, તો હું અહીંયા ફિલ કરી દઉં છું બંને, જે લોગિન આઈડી હતી અને પાસવર્ડ હતો એ બંને. અને જે ત્યાંથી પાસવર્ડ કોપી કર્યો છે એને અહીંયા કરી અને અહીંયા લોગિન આપી દઉં છું. લોગિન આપી દઈશ એટલે મારી અહીંયા આઈડી છે એ નવી અહીંયા ક્રિએટ થઈ ગઈ છે. હવે મારે શું કરવાનું છે, ફરી પાછું જવાનું છે આની અંદર. અહીંયા જે મારા મેલ આઈડી ને પાસવર્ડ હતા હવે એનાથી મારે અહીંયા ફરી પાછું લોગિન કરવાનું. ફરી પાછું તમે આઈડી પાસવર્ડથી લોગિન કરી લ્યો છો. અમીરી માર્કેટ ડેશબોર્ડ આવી જશે તમારે. એની અંદર ડેશબોર્ડમાં આવશે એટલે તમને અહીંયા વોલેટ બેલેન્સ 0 બતાવશે. MT5નું તમને જે નીચે બતાવે છે એની અંદર 0 બતાવશે. હવે તમારે ડિપોઝિટ કરવાના છે. ડિપોઝિટ કેવી રીતે કરવાની છે, અહીંયા ડિપોઝિટમાં જાઓ. ડિપોઝિટમાં જશો એટલે તમને બેંક ટ્રાન્સફર અને યુપીઆઈ, USDT, કાર્ડ, કેશ બધું ઓપ્શન અવેલેબલ છે. તો આપણે અહીંથી યુપીઆઈને સિલેક્ટ કરવાનું છે. જ્યારે યુપીઆઈને તમે સિલેક્ટ કરો છો ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો, નીચેની બાજુ તમારે તમારું જે MT5નું આઈડી છે એને સિલેક્ટ કરવાનું છે. એમાઉન્ટની અંદર તમે ખાસ ભૂલ કરો છો, તમારે 10,000 રૂપિયા નાખવા છે. 10,000 નથી કરવાના, તમારે ડોલરમાં એ એમાઉન્ટ લખવાની છે. બરાબર, તો મારે અહીંયા 10,000 એડ કરવા છે. તો અહીંયા શું કરીશ, ડોલરમાં એડ કરીશ એટલે કે મારે $100 એડ કરવા છે. $100 એડ કરવા માટે પછી મારે ત્યાં 100 લખવાના છે એટલે આગળ મને કેટલા રૂપિયા મારે આની અંદર નાખવાના છે એ બતાવશે. હવે નોટની અંદર તમારે જે પણ લખવું છે એ લખી શકો છો અને સબમિટ આપો. સબમિટ આપ્યા પછી તમને એક નવું પેજ ઓપન થશે જેની અંદર QR કોડ હશે અને એની ઉપરથી આપણે કરવાનું છે એની અંદર પેમેન્ટ. બરાબર છે, તો તમારી સામે અહીંયા QR કોડ આવી ગયો છે અને અત્યારે પૈસા કેટલા દેખાડે છે, 9,360. તો આ એમાઉન્ટ મારે અહીંયા પેડ કરવાની છે. QR કોડ જે છે એને સ્કેન કરવાનો છે, એને નથી કરી શકતા તો અહીંયા પે મેન્યુઅલી લખ્યું, એમાં યુપીઆઈ આઈડી જે છે એને કોપી કરી લો. કોપી કર્યા પછી પેમેન્ટ થઈ જાય એટલે અહીંયા વેરીફાઈ પેમેન્ટ એટલે કે UTR નંબર અહીંયા તમારે નાખવાનો છે અને પછી વેરીફાઈ પેમેન્ટ કરવાનું છે. તો હું અત્યારે પેમેન્ટ કરી અને પછી આગળની પ્રોસેસ પાછી સમજાવું છું. પેમેન્ટ થઈ ગયું છે, UTR નંબર નાખી દીધો છે. હવે જોઈએ સબમિટની અંદર આપણને શું આવે છે ને કેટલી વારમાં પેમેન્ટ થાય છે અને ક્યાં તમને જમા બતાવશે. બરાબર છે, પ્રોસેસ થાય છે. UTR સબમિટ સક્સેસફુલી થઈ ગયો છે. પેમેન્ટ પ્રોસેસની અંદર વધીને 1 થી 2 મિનિટ લાગશે. બરાબર, થઈ જાય છે એટલે તમને બતાવું છું પેમેન્ટ ક્યાં બતાવે છે. 1 થી 2 મિનિટની અંદર તમારું પેમેન્ટ સક્સેસફુલી થઈ જશે અને સક્સેસફુલી થયા પછી પાછું તમારા માર્કેટમાં ઓટો ડેશબોર્ડ ઉપર ઓટો લોગિન થશે ને એમાં જો $100 આવી ગયા છે. અને હવે હું જાઉં છું સીધું MT5ના એકાઉન્ટની અંદર. તો MT5ના એકાઉન્ટની અંદર મારા પણ $100 આવી ગયા છે. હવે મારે અહીંથી ટ્રેડ પ્લાન કરવાનો છે. ટ્રેડ કેવી રીતે લેવાનો છે યાદ રાખજો, અત્યારે બધું માર્કેટ બંધ છે. બરાબર, જ્યારે માર્કેટ ઓપન થાય ત્યારે XAG એટલે કે શું છે, XAG એટલે સિલ્વર, XAU એટલે ગોલ્ડ. બરાબર, પછી આ યુરો USDની પેર છે અને તમારે કાંઈ કામ નથી. તમારે આની અંદર નાખી દેવાનું છે. શું નાખવાનું છે, આપણે જે કામનું છે એને અહીંયા રાખવાનું છે, બાકી બધાને આપણે શું કરવાનું છે, ડિલીટ કરવાનું છે. બરાબર, તો ડિલીટ કરવા માટે આપણે 1 2 3 4 5 6 7 આ બધું ડિલીટ કરી દેવાનું છે. આપણે ખાલી રાખવાનું છે આની અંદર સિલ્વર, ગોલ્ડ અને US ઓઇલ કરવાનું છે. અત્યારે સારું ચાલે છે એટલે અને એડ કરી દેવાનું છે. પછી તમારે જો યુએસનું DJ30 જો તમારે ટ્રેડ કરવું છે તો અહીંયા તમારે US30 બરાબર આને એડ કરી દેવાનું છે. પછી તમે આની અંદર બિટકોઇન અને ઇથેરિયમ બંને કરી શકો છો. BTC લખશો એટલે BTC આવી જશે અને અહીંયા તમે ETH લખશો તો ETH પણ આવી જશે.
બરાબર. તમે આની અંદર ક્રિપ્ટો પણ કરી શકો છો, ફોરેક્સ પણ કરી શકો છો, બંને કરી શકો છો. બાકી તમારે જે પણ અહીંયાથી એડ કરવું છે એના નામ અહીંયા એડ કરી શકો છો. આ બધું આની અંદર છે. યુએસના સ્ટોક છે, યુના સ્ટોક છે, બરાબર, ક્રિપ્ટો માર્કેટ છે, બધી વસ્તુ આની અંદર તમને મળી જવાની છે. જો અત્યારે બિટકોઇન અને ઇથેરિયમ ચાલુ છે એટલે તમને અહીંયા પ્રાઇસની મોમેન્ટમ બતાવશે. હવે યાદ રાખજો કે મેં નાખ્યા છે અંદર 9,000 રૂપિયા, બરાબર. હવે મારે ગોલ્ડની અંદર ટ્રેડ કરવો છે તો ખાસ અહીંયા રાખીશ એટલે ન્યૂ ઓર્ડર પ્લેસ કરવાનો આવશે. ન્યૂ ઓર્ડર પ્લેસ કરીશ એટલે મારે અહીંયા ક્વોન્ટિટી લખવાની આવશે. તો તમે 10,000 રૂપિયા છે તો મેક્સ ટુ મેક્સ 0.03 સુધી ટ્રેડ કરજો, બાય કે સેલ. વધારે કરશો તો તમે લિમિટ વધારે યુઝ કરવાના છો. આમાં પીપ્સનું કેલ્ક્યુલેશન કરવું પડે. પીપ્સનું કેલ્ક્યુલેશન શું છે તો હવે આની અંદર વાત કરીએ કે તમારી બ્રોકરેજ. તો બ્રોકરેજ કેવી રીતના જવાની છે? તમારી એક આખો લોટ લેશો, બરાબર. આ 0.0 નહીં, આ એક અહીંયા કરું છું એટલે આખો લોટ જ્યારે હું ટ્રેડ કરું છું ત્યારે મારા ટોટલ $30 બ્રોકરેજ લાગે છે. હવે આખા ડોલરની અંદર તમને પૈસા કેવી રીતે મળવાના છે? તો તમે અહીંયા શું કરવાનું? 0.01 કરશો, બરાબર. એટલે અહીંયા શું લે છે અત્યારે 5,019.5 અને 5,019.37. હવે જે પાછળના જે છે એ 100 પીપ્સ ચાલે, બરાબર. એટલે 1 પોઈન્ટ ચાલે એટલે 1.5019 થી 5,020 થશે એટલે આપણે 10 પીપ્સ ગણીએ છીએ. અને 5,020 થી 5,030 થાય એટલે 10 પોઈન્ટ ચાલે એટલે કેટલા પીપ્સ મળે આપણને? 1,000 પીપ્સ, 100 પીપ્સ આપણને ત્યાં જોવા મળે. હવે તમે આ 0.01 લેશો અને 10 પોઈન્ટ જો ચાલશે તમારા ફેવરમાં તો તમને કેટલા ડોલરનો પ્રોફિટ થશે? તો કે $10 પ્રોફિટ થશે. તમારે $20 કરવા છે તો 0.2, તમારે 30 કરવા છે 0.3, તમારે 5 કરવા છે 0.5 રાખી શકો છો. હવે અહીંયા આવી જશો, પોઈન્ટ પછી 0 કાઢી નાખશો અને 1 આવશો એટલે ક્વોન્ટિટી તમારી ચેન્જ થશે. 2 આવશો એટલે ક્વોન્ટિટી તમારી ચેન્જ થશે, બરાબર. આવી રીતે તમારે અહીંયા ક્વોન્ટિટી કરવાની છે. આ 1 અને 2 ક્વોન્ટિટીમાં તમે ક્યારે આવશો? જ્યારે તમારી પાસે કેપિટલ $400 થી $500 આની અંદર એડ છે ત્યારે આની અંદર કામ કરજો. બાકી 10,000 નીચે છે તો 0.03 મેક્સ કરવાના છે. આવી રીતે ક્વોન્ટિટી આની અંદર કરવાની છે. હવે બધામાં પ્રાઇસ અલગ છે એટલે ક્વોન્ટિટી તમારે મેનેજ કરવી પડશે. એટલે બધામાં એક વાર નાનું જોઈ અને તમે ક્વોન્ટિટી મેનેજ કરજો. બને ત્યાં સુધી 0.05 કરજો. યુએસ ઓઇલ છે તો એની અંદર પણ ક્વોન્ટિટી કેવી રીતે કરવાની? તો સેમ એ જ રીતે કરવાની, 0.05. હવે આની અંદર 99.168, 99.218 આટલો બધો ડિફરન્ટ છે, બરાબર. તો પોઈન્ટ તો 99 જ છે. હવે 100 જશે એટલે કે શું થશે? અહીંયા પાછળની બાજુ જે 1000 પીપ્સ પડશે એટલે 1 પોઈન્ટ વધશે ખાલી, બરાબર. તો આવી રીતે આની ક્વોન્ટિટી તમારે સિલેક્ટ કરવાની. બાકી બધું ડિટેલમાં તમે 1-2 ટ્રેડ કરશો એટલે સમજાઈ જશે. પછી અહીંયા તમારી હિસ્ટ્રી છે, ટ્રેડની હિસ્ટ્રી છે, તમે શું કર્યું છે અહીંયા તમે ટુડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, 3 મંથ્સ આ બધું અહીંયા સિલેક્ટ કરીને જોઈ શકો છો. ટ્રેડ ચાલતો હશે એટલે નીચેની બાજુ જે છે એ તમને અહીંયા બતાવશે તમારું ટ્રેડ. પ્લસ ચાર્ટની અંદર જશો એટલે ચાર્ટની અંદર પણ તમને અહીંયા ટ્રેડ બતાવશે, બરાબર છે. બાકી અહીંયાથી તમારું વોચ લિસ્ટ છે, વોચ લિસ્ટ તમારે તૈયાર કરી દેવાનું છે. બધી ડિટેલ્સ તમને આમાં આપી દીધી છે, છતાં પણ કાંઈ નથી સમજાતું અને ખરેખર કોઈ સાચો ક્વેશ્ચન છે તો વોટ્સઅપની અંદર મેસેજ કરજો. બાકી બધા ઓપન કરી લ્યો. રાત્રે 3:30 વાગે સરસ મજાનું ક્રૂડ ઓપન થશે તો ટ્રેડ કરવાની મજા આવશે. જે લોકોને આટલી પ્રોસેસ કર્યા પછી પણ કાંઈ પ્રોબ્લેમ થાય છે, એકાઉન્ટ નથી ઓપન થતું, તો પણ મને વોટ્સઅપમાં મેસેજ કરી આપજો.